થોડાક એક બે મુદ્દાનો આપણે અહીંયાથી આજથી નવરાત્રિ માતાજીનું નવદુર્ગા માતાજીનું સ્મરણ કરી અને એ કુરિવાજોને તિતાંજલિ આપવાની છે. તો એ કુરિવાજોની અંદર આપણા સમાજની અંદર આપણા વડવા, આપણા લગ્ન પ્રસંગના રીત રિવાજ, આપણા બહેનોજી લગ્ન પ્રસંગના ગીત ગાત્યું, એ બધું સંસ્કૃતિ આજે લુપ્ત થઈ ગઈ છે. માટે આધુનિક અને આ પશ્ચિમની યુગના વાયરને તિતાંજલિ આપી અને આજે આપણે અમુક નિર્ણય લેવાના છે. તો આપણે આપણા ભવિષ્ય પેઢીની પરંપરાની અંદર આપણામાં કંકુ પગલાં કરવા જવાનો રિવાજ હતો નહીં. છેલ્લા 5-10 વર્ષમાં મોબાઈલ યુગ આવતા આપણે આ કંકુ પગલાં કરવાનો રિવાજ આવ્યો છે. તો એ રિવાજને સામૂહિક રીતે બહિષ્કાર કરી અને આપણે દીકરીને લગ્ન પહેલાં કંકુ પગલાં કરવા મોકલવાની નહીં અને પ્રી-વેડિંગ કરવા જ્યાં ત્યાં ફરવા જાય છે આજના યુગલો, નવ યુગલો, એને જવા દેવાનું, દીકરીને મોકલવાની નહીં. તેમજ આપણા કોઈ દીકરાના સંબંધ થાય તો આપણે આપણા વેવાઈને કહી દેવાનું કે ભાઈ આપણે વહુને કંકુ પગલાં બોલાવવાના નહીં. લગ્ન પછી રીત રિવાજ મુજબ કંકુ પગલાં કરવાની છૂટ. લગ્ન થઈ જાય ત્યારે નવ વિવાહિત યુગલ કંકુ પગલાં કરી શકે ત્યાં સુધી આપણે દીકરીને મોકલવાની નહીં. પછી આપણે માતાજીના મંદિરે લગ્ન પ્રસંગે જે ગાયક કલાકારોને આપણે બોલાવીએ છીએ એમાંથી ઘણા ખરા પ્રસંગોમાં નાણાંનો ખોટો વ્યય થાય છે અને સમયનો ખોટો વ્યય થાય છે. માટે આપણા મંદિરની અંદર કોઈ પણ પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગે ગાયક કલાકારને બોલાવવાનો નહીં. આપણી બહેનું, આપણી દીકરીઓ અને જૂના જે રીત રિવાજ પ્રમાણે લગ્નના મંગલ ગીતો હતા એ ગીતો ગાય અને પ્રસંગને દીપાવે. પછી આજે મોબાઈલની અંદર દીકરા દીકરીના સંબંધ થાય એટલે સીધો મોબાઈલ આપી દે. મોબાઈલ યુગની અંદર આ એક વિકૃતિ છે. આ વિકૃતિને ડામવા માટે આપણે દીકરાની હગાઈ વખતે મોબાઈલ આપવાનો નહીં, દીકરીની હગાઈ વખતે આમાં પક્ષ તરફથી મોબાઈલ લેવાનો નહીં. તો આજ બધા સંકલ્પ કરવા નવરાત્રિ નિમિત્તે કે આ 2-3 દૂષણ આપણે આમાંથી કાઢીએ તો આ તમામ નિયમ છે એ આપણે આ ચંદ્રભાગા માતાજીના સાનિધ્યમાં જે ચેતરિયા પરિવાર છે એના પૂરતો સીમિત રહેશે. આપણી આ મુદ્દાનું કોઈને અનુકરણ કરવું હોય અને પછી આગળ વધવું હોય તો આપણે સમાજની